શિકાગોમાં સ્વામી વિવેકાનંદ આખા વિશ્વને એટલા માટે હલાવી દીધું હતું કારણ એમની જડો આ સંસ્કૃતિ સાથે જોડાયેલી હતી અને એમનો જ્ઞાન સંપુટ વિશ્વને સમજાવે એવી ભાષાથી ભરેલો હતો અને એના કારણે શક્ય બન્યું. જો સ્વામી વિવેકાનંદ પાસે ભાષાની મર્યાદા હોત તો કદાચ શિકાગોની આંતરરાષ્ટ્રીય મેળાવડામાં આપણી વાત એટલા જોરથી કરી ના શક્યા. અને આ અર્થમાં મારો મત છે કે જગત જે ભાષામાં સમજે એ ભાષામાં મારો ગુજરાતી યુવાન આંખમાં આંખ મિલાવીને માથું ઊંચું કરીને બોલતો થાય